જેવા ફીચર્સ માંગ્યા તો એવો છે, દેખાવડો છે, સરસ છે, બરાબર છે. અને તમે બાળકની કોઈ કમ્પ્લેન જ નહીં આવે, બાળક મિનિમમ બીમાર પડે કોઈ તકલીફ જ નહીં આવે, રસી હોય, વેધર બદલાય, કંઈ પણ થાય, ખાવાનું બદલાય, લેસ પ્રોબ્લેમ, રહેવામાં, જમવામાં, મતલબ જે બાળક આવે માતા પિતાને સુખદાયક બાળક આવે. અને ભદ્રેશભાઈને ત્યાં પણ જે બાળક આવ્યું છે એના માતા પિતાને સુખદાયક રહેશે. અને બહુ સરસ નામ રાખ્યું છે નીવ. એમનો પાયાનો પથ્થર બરાબર છે, એમણે જે મૂક્યો છે બરાબર છે. અને પરમજીવો પણ પાયાનો પથ્થર મૂક્યો છે બરાબર છે. એ ક્યાંય પથ્થર હલે નહીં. કેમ? એ તો નીવ છે, પથ્થર દબાઈ જશે, ઉપર ઇમારત મોટી બનશે. જે ઇમારત બનશે એ અકલ્પનીય બનશે. તમે જોયા કરજો. પરમજીના આશીર્વાદ છે કે એ જે સંતાન થશે એ સંતાનની કહીએ ને કે ભાઈ ક્રેડિટ લઈ લો, ઇન્ટેલિજન્સી લઈ લો, બધામાં એ સુપર વન રહેશે. ને ભદ્રેશભાઈ કહ્યું કે એમના લેવલના બધા જ મિત્રો સગાવાલામાં એમના લેવલના જે કોઈ હોય કમ્પેર ટુ આ સંતાન કરી લે, એક સંતાનનો નંબર વેરી ફર્સ્ટ આવશે, આજે નહીં ભવિષ્યમાં પણ. પણ ભદ્રેશભાઈ હું એટલું જ કહું કે આ વસ્તુનો એક જ મર્યાદા છે. લાઇટની મર્યાદા કેવી છે? આપણે છેડા કાઢી નાખીએ એટલે લાઇટ વગર થઈ જાય. એમ પરોજીના છેડા ચાલુ રાખવા પડે, પીથરીવાઈ નિયમિત કર્યા કરવું પડે, બરાબર છે. અહીંયા તમારા જે ભગવાન હોય, દેવી દેવતા હોય તેને ખૂબ માનો, કોઈ વાંધો નથી. અમારું તો એસી જેવું છે. તમારું જૂનું ઘર હોય, નવું ઘર હોય, બંગલો હોય, ઝૂંપડું હોય, ખાલી એસી લગાવી દો, ઠંડક આવશે. એમ પીથરીવાઈ જોડી દો એટલે તમારા ઘરમાં ઠંડક આવ્યા કરશે, માગશો એવી. તમને જેવું ટેમ્પરેચર જોઈએ એવું મળશે. પરિવારમાં પણ શાંતિ, માનસિક શાંતિ પણ ખરી, બીમારી પણ ઓછી. ને એના માટેનું સરસ લિટરેચર અમે લોકો લાયા છે. એ લિટરેચરની જરા ભાવિકાબેન હું કહીશ, એક કોપી છે. એ કોપીનો સેટ છે. અહીંયા જે સેન્ટર ચાલે, મિત્રોભાઈ આ બાજુ આવો તો જરા. શું તમારું સોસાયટીનું નામ? નારાયણ લોટસ, પેટ્રોલ પંપની બાજુમાં. નારાયણ લોટસ પેટ્રોલ પંપની બાજુમાં 54 નંબરમાં દર ગુરુવારે સેન્ટર ચાલે છે, સાંજે 8 થી 10. મિતોનભાઈ ચાલે છે ને એમના બેન પત્ની છે ધારાબેન. ધારા આવી જતું બધા.